નમસ્કાર, જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. ચાલો આજે આપણે સાહિત્ય સ્વરૂપ ટૂંકી વાર્તા ત્રીજી સરપ્રાઈઝ એમના વાર્તાના લેખક છે કનુભાઈ અડાસી. ગુજરાતી સાહિત્યના ગગનને ચમકતા તારલા સમા શ્રી કનુભાઈ અડાસીએ નવલકથા, વાર્તા જેવા વિવિધ સાહિત્ય સ્વરૂપોનું ખેડાણ કર્યું છે. હથેળીમાં રણ, વારસો, એક અધૂરી જિંદગી, પાવર ગેમ આ એમની જાણીતી કૃતિઓ છે. પણ આપણે આજે સરપ્રાઈઝ નામની આ વાર્તાનું ભાવાર્થ વાર્તાનો અને વાર્તાનું મધ્યવર્તી જે બિંદુ છે કે સરપ્રાઈઝ શેની આપવા માગે છે, તો આ વાર્તાનો મુખ્ય હેતુ જે છે એ મા બાપની ભાવના અને મા બાપના પોતાના સંતાનો પ્રત્યે જે વિચારી રાખેલી કલ્પનાઓ, જે પોતે કરેલી કલ્પના, એ કલ્પનાથી વીંટળાયેલી આ એક પારિવારિક કૌટુંબિક વાર્તાનો ક્લેવર રચાય છે. આ વાર્તામાં મુખ્ય પાત્રો છે જે પતિ પત્ની છે. એ માતા પિતા જે છે એ પોતે પતિ લેક્ચરર છે અને માતા પ્રોફેસર છે. એ બંને પોતાના સંતાનો પ્રત્યે અતિ ભાવનાત્મક કલ્પનાઓ કરતા હોય છે અને પોતાના સંતાન, એનો દીકરો છે, એનું નામ છે અનિકેત. લાડમાં એને મોન્ટુ કહે છે બધા, પણ એ મોન્ટુ એનું જાણે નામ બની ગયું હોય એવી રીતે એની પત્ની કેતકી પણ એને મોન્ટુ જ કહેતી હતી. હવે પતિ પત્ની, પતિ લેક્ચરર, પત્ની પ્રોફેસર, એ બંને વાતો કરે, કલ્પનાઓની વાતો, એના પોતાના લિહાઝમાં વાતો કરતા, જાણે કોલેજના કોમન રૂમમાં શિક્ષણના કોઈ વિષયની ચર્ચા થતી હોય. એક પ્યાલો ચા પીવી હોય તો ચા બનાવીને એકબીજાને એમ કે ચા બનાવને એમ કહેવાને બદલે ચાથી મળતી તાજગી વિશે પ્રલંબ પ્રસ્તાવના બાંધતી. જળમાં રહે તે જળચર ને ટી એટલે ચા પર રહે તે ટીચર, એવી ચર્ચાઓ કરતાં કરતાં આ બધું લગ્ન જીવનની શરૂઆતમાં ગમ્મત ખાતર અપનાવેલી શૈલી એમણે વચ્ચે એવી ટેવ પડી ગયેલી અને પોતાની સાથે એ જાણે કે જમ્યા પછી જે ચર્ચા કરવા બેસે તો જાણે એક્સ્ટ્રા પીરિયડ ચાલતો હોય એવી શરૂઆત થઈ ચૂકી અને એવી રીતનું એ બંને કાર્ય કરતા. પણ વાત એમ હતી કે પોતાનો દીકરો મોન્ટુ અમેરિકા રહેતો હતો, નોકરી કરતો હતો, સારો એવો પગાર હતો એનો, અને એવો વિચાર કરતા હતા કે મોન્ટુ ભારતમાં પાછો આવે અને મોન્ટુ પૈસા લાવશે, અમેરિકાને અલવિદા કરી એ ઇન્ડિયા પાછો આવવા ફોર ગુડ, હંમેશને માટે પાછો આવવાનો પ્લાન કરતો હતો. અને પૈસા કેટલા લાવવાનો હતો? તો પૈસા 190,000 પાઉન્ડ, $1,90,000 બચત એ ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરે તો કેટલા રૂપિયા થાય એ બંનેની એ ચર્ચા કરતા. દીકરો ગાડી લેશે
ટોટલ એ રૂપિયા થતા 66,50,00,000 રૂપિયા થતા હતા. આ બધી કલ્પનાઓ સાથે સાથે પણ મોન્ટુના મનમાં પરિવર્તન. મોન્ટુ હવે પહેલાં જેવો રહ્યો નથી. લગ્ન થયા પછી મા બાપને હંમેશા એવું લાગે છે કે અમારો દીકરો લગ્ન પછી બદલાઈ ગયો છે. અને બીજી વસ્તુ એ હતી કે મોન્ટુની પત્ની કેતકી, જે લેક્ચરર પતિ પત્ની છે, એમાં લેક્ચરર પતિ છે એ નલિનભાઈ છે અને પત્ની છે કમલા. કમલાને એમ થઈ, પેલી કલ્પના હતી કે મારી વહુને હું દીકરીની જેમ રાખીશ, અમે એક સખીની જેમ વાતો કરશું એકબીજાથી. પણ એવું બન્યું નહીં. થોડા મહેમાન આવ્યા હોય તો મહેમાન સાથે થોડી હાય હેલો કરીને તે સીધી પોતાના બેડરૂમમાં જતી અને મોન્ટુને પણ જોરથી બોલાવી લેતી. આવી બધી ઘટનાઓ અને કેતકીને એ ગમતું નહીં. કેતકીનું આ વલણ કમલાને ગમતું નહીં, થોડુંક અલગ લાગતું. અને એક દિવસ એને બેડરૂમનો દરવાજો ખોલ્યો તો એ બંને દેખાણા નહીં, વરઘોડિયા, નવા પરણેલાને આપણે વરઘોડિયા કહી હશે, કોઈ મંદિરે ગયા હશે, ક્યાં ગયા હશે. પણ કમલાને એમ થતું હતું કે કમલા કડક દાખવતી સાસુ બનવું ન હતું, પુત્રવધુ સાથે સખ્ય સાધવું હતું, દીકરી બનાવીને વહાલ વરસાવવું હતું. પણ કેતકીના વહાલની વૃક્ષતા આડે આવી, એનું ઉદાસીનતા હતું ઘર પ્રત્યે. પ્રસંગો સામાન્ય અને નજીવા હતા, છતાં એનો ઓથાર ગંભીર હતો. ઓથાર એટલે શું? ઓથાર જે શબ્દ છે એ ભયંકર સ્વપ્ન એટલે ઓથાર. જેમ ભયંકર સ્વપ્ન આવે એને ઓથાર કહેવાય. તો આ પ્રમાણે આખી વાર્તા આગળ ચાલે છે. અને બીજા ભાગમાં મોન્ટુ ઇન્ડિયા પાછો આવી જવા માગે એ સમાચારથી ખુશ થવું કે ના ખુશ થવું. કારણ કે મોન્ટુ વધારે પડતો, કારણ કે મોન્ટુના સસરાઈ એ જ અમદાવાદમાં જ હતા અને પોતાના માતા પિતા અમદાવાદમાં રહેતા, પણ પોતાની ઘરે રહેવાને બદલે વધારે એ સસરાની ઘરે રહેતો. અને એક દિવસ એવી ઘટના બની કે પોતે ગોવા ક્યાં ફરવા ગયા હતા, તો ત્યાંથી આવ્યા 4 અઠવાડિયા માટે અમેરિકાથી આવેલો અને જવાના 3 દિવસ રહી ગયા હતા, છતાં પણ તે પોતાના સસરા પાસે જ રહ્યો. સાઢુભાઈ પાસે જાય, શાળા પાસે જાય, કેન્ટીનમાં જાય, દાબેલી ખાય, એવું બધું કરે. મા બાપ અહીંયા એના સપના જુએ અને રાહ જોયા કરે. પણ એક દિવસ છેલ્લે માલ પેક કરવામાં આવ્યો ત્યારે અચાનક એના 2 પેકેટ કાજુના નીકળ્યા. એમાં 1 પેકેટ અડધા કિલાનું હતું, તે એના મા બાપને કીધું આ તમે રાખજો. અને 1 કિલાનું હતું એ સસરા માટે કીધું કે આ મારા સસરા માટે રાખી મેલો, આવે ત્યારે આપજો. અને એટલું મા બાપ પ્રત્યેનું આ વલણ જોઈ અને મા બાપ સિવાય બીજું બધું જ બદલી નાખવાની વાત એ. પણ મા બાપને એમ થતું હતું કે આ મોન્ટુ કમલાની મોન્ટુ સાથે રહે છે એ ખ્યાલ પણ રચાયેલી કલ્પનાની ઇમારત દમદાર લાગતી, છતાં મોન્ટુની બૈરી કેતકીનો વિચાર કરતાં એને સહજ અસુખ લાગતું. કારણ કે કેતકીનું વલણ કમલાને રૂચતું નહીં. એટલે એને એવું માનતી કે દીકરો તો લાગણીશીલ હતો, ડિસિપ્લિન્ડ હતો, પણ એની વહુ જાણે દીકરાને ગળે પટ્ટો બાંધીને પાળેલા કૂતરાને લઈને વિરહતી હોય એમ વર્તતી હતી. જાણે પાળેલું કૂતરું બનાવી દીધું હોય ને ફરતી હોય એમ. કમલાને આ નહોતું ગમતું. આવી ભૂતકાળની નાની મોટી ઘટનાઓ યાદ કરતાં ઉજરડા અસ્વસ્થ બનાવી મૂકતી. અને એને ખાતરી થઈ હતી કે મોન્ટુને પણ હવે કેતકીના પડ્યા બોલ ઉઠાવી લેવાની મદદ પડી ગઈ. કેતકી કેમ કરતો, જાણે આપણે એને એમ કહી કે આ છોકરો કેવો. ત્યારે એકેડેમિક આદત પ્રમાણે લાંબી વાતો એ લોકો કરતા. નલિન કમલાને પૂછતો, હું તારા કહ્યામાં નથી રહેતો?
તો કમલા કહેતી, ધેટ્સ એ ડિફરન્ટ થિંગ. કેતકી વધારે પડતી પોઝેસિવ છે. નલિનને કેતકી પોઝેસિવ લાગતી, એના કરતાં મોન્ટુ વધારે ઝૂકી જતો લાગતો. પતિ કહ્યાગરો હોય, કહ્યાગરો એટલે કહ્યું કરે એવો, આપણે કંઈ નહીં એ કરે, એ એની સજ્જનતા ગણાય. પણ દીકરો વહુના કહ્યામાં રહે એ બાયલાપણામાં ખપાવી દેખાય. તો આ જે પોતાના દીકરા અને વહુમાં જે વ્યવહાર દેખાતા એ આ પતિ પત્નીને બહુ દુઃખ ઉપજાવતા. હવે હું તમને આ નવલિકા આ વાર્તાની અંત તરફ લઈ જાઉં છું અને પછી તમે વાંચતો તમને ખબર પડી જશે કે આ સરપ્રાઈઝ શેની છે. મા બાપ વિચારે છે કે મોન્ટુ અને કેતકી આવશે એટલે આપણા ઘર એવડું મોટું છે તો ઉપર 2 બેડરૂમ અને વ્યવસ્થિત એની આપણે વ્યવસ્થા કરી દઈશું. પૈસો તો ઘણો લાવશે ને આપણી પાસે છે. એનો એક દોસ્ત છે આર્કિટેક્ટ જે ધવલ નામનો, એ એને સમજાવે છે કે રહેવા દો ને, ટેક્સ આવશે, તમારે સાફસૂફ કરવું પડશે, તમારે આમ કરવું પડશે, તમારે આટલી સગવડ તો છે એમ કરી. પણ એક દિવસ આવું વધારે કહેતા, મેં તમને દીકરા જેવો રાખ્યો છે, તું મને આમ કહેશ એમ ક્યારેક ઘરે બોલાવીને કીધું, ત્યારે પેલા ધવલે ચાલો મારી ગાડીમાં બેસો અને ધવલ એને ગાડીમાં લઈ ગયો, જ્યાં અમદાવાદ ગાંધીનગર હાઈવે પર મોટા બંગલાની એની સ્કીમ ચાલતી હતી, ત્યાં લઈ ગયો. અને ત્યાં લઈને ધવલે બંનેને બંગલાની અંદર ફેરવા, ડ્રોઈંગ રૂમ બતાવ્યા, 3 બેડરૂમ બતાવ્યા અને બંને બંગલાનો કમ્પાઉન્ડ વોલ એક હતી અને દરવાજા બંનેના અલગ હતા. મોટું બધું ફળિયા જેવું લાગતું હતું. કમલાને લાગ્યું કે આટલા મોટા 2 મકાનો બનાવીને ધવલ શું કહેવા માગે છે. તો મનોમન ધવલ આમ એ પણ મોન્ટુનો દોસ્ત જ હતો, મોટો કોન્ટ્રાક્ટર હતો, પોતાના હાલના મકાનનું એક્સટેન્શન કરશે તો આ જાતની મોટી બેડરૂમો રખાવાશે, બારીઓ લો લેવલે મૂકાશે, જેથી બેડ પર પવન આવે, પવનથી જ પંખા ફરે, પંખાથી પવન નહીં. આવી બધી વાતો એ દેખાડતો હતો. પણ નલિનભાઈને અને કમલાને આની ખબર નહોતી. બંને મકાનોની મોકળાશ અને સગવડોને ખૂબ વખાણી. ધવલ આપણે ઉપર બાંધીએ તો ડિઝાઇન પ્રમાણે એમને વિચારતું હતું કે દેખાડવા આ ધવલ અમને લઈ ગયો છે. વચ્ચે બોલી ઉઠ્યો, કાકા તમારે મકાન બાંધવાની જરૂર નથી, તમે જેને માટે મકાન બાંધવાની યોજના કરતા હતા તેનું જ આ મકાન છે. અને આ બાજુનું કોનું એમ કમલાએ પૂછ્યું તો એ છે તમારા વેવાઈનું, કેતકીના મા બાપનું. આ સમાચારથી બંને અવાક બની ગયા. ધવલ બોલીએ જતો હતો, કાકા આ તમારે માટે સરપ્રાઈઝ હતી, તમારા દીકરાને મને આ વાતની તમને ખબર ન પડે એવી સાવચેતી રાખવા સૂચના આપી હતી. પણ એ લોકો માટે તમારી માળ બાંધવાની રઢને લીધે મેં તમને પેટ છૂટી વાત કરી દીધી. કમલા તો જાણે કંઈ જ સાંભળતી ન હોતી. એને કળ વળી ત્યારે એને નલિનને પૂછ્યું, મોન્ટુની આપણને સરપ્રાઈઝ આપવાની વાત તને ગમી? નલિનભાઈએ કમલાને પૂછ્યું, તને ગમી? ગમવા ન ગમવાની આપણને તક જ ક્યાં મળી છે? એ જેટલો આપણો દીકરો છે તેથી વધારે તે કેતકીનો વર છે ને એથી વધારે આપણા વેવાઈનો જમાઈ છે. વાત ત્યાં જ પતી જતી નથી, પતી જાય છે નહીં. હવે મામલો આપણા હાથમાં રહ્યો નથી. આપણે તો હવે બાકીની જિંદગી એ આપ્યા કરે એ સરપ્રાઈઝ સ્વીકાર્યા કરવાની. આ વાર્તાનો અંત છે અને આ વાત સરપ્રાઈઝની છે. તો તમે આ વાર્તાને વાંચજો, માણજો અને એના સ્વાધ્યાયને કરજો. હું તમને
એના સ્વાધ્યાય અને ગૂગલ ટેસ્ટ ફોર્મ આપું છું તે તમે તમારી નોટબુકમાં કરજો. ધન્યવાદ.